15 દિવસથી એવી તકલીફ છે। અમારા ઘર કને પાણી ભરાય છે, અમારા ઘર કને છોકરાઓને તેડવા કોઈ રિક્ષાવાળા નથી આવતા, અમારા કને કોઈ દૂધવાળા નથી આવતા અને અમારે અહીંયા કને એટલી તકલીફ છે કે ઘણા બધા મચ્છર થઈ ગયા છે, છોકરાઓ માંદા પડે છે અને અમારી કોઈ પૂછા કરતો નથી ભાજપ સરકારવાળા કરતા, નથી કોંગ્રેસ સરકારવાળા કરતા। એટલે અમે તો ફરિયાવાળાએ નક્કી કર્યું છે હવે નહીં દઈએ વોટ અમે કોઈને, અને અમારો આ વિડીયો આગળ જાય અને બધાને ખબર પડે કે અમને કેટલી તકલીફ થાય છે ફરિયામાં, અમને અમારા છોકરા બધાના માંદા પડે છે। હર વર્ષ એવી ને એવી તકલીફ છે, જેટલા વર્ષ આ ચોક છે એટલા વર્ષથી અહીંયા કને પાણી એવું ને એવું ભરાય છે અને આ બધા જે છોકરાઓ નથી બહાર રમી શકતા, નથી બહાર નીકળી શકતા। અમારા ફરિયામાં રોડ બની જાય અને અમારા ફરિયામાં સારા ચેમ્બર થઈ જાય, અમારી ઘટનું બધું છલે છે એ બધું સરખું કામ થઈ જાય। નકા હવે અમે નગરપાલિકામાં અને કલેક્ટર ઓફિસમાં બધે ભેગું થઈને જાશું। એકવાર તમે ગયા હતા, શું કીધું નગરપાલિકાએ? અમે ગયા હતા નગરપાલિકામાં, અમે બધું ફોન કર્યા હતા, અમે અરજી લખ્યું હતું, એ બધા થઈ જશે, અમને કોઈ દાદ દેતો નથી ત્યાં કને। અમે ઘણા બધા જણા ગયા હતા, અમને કોઈ દાદ દેતો નથી। હર વર્ષ અમારો એમ જ થાય છે, આગલે વર્ષમાં અમે બધા ગયા હતા, ઈ કોઈ અહીંયા કને રોડ બનાવતા નથી, પૂછા કરતા નથી અહીંયા કને, અને વોટ લેવાનું હોય ત્યારે આવે અને બસ બધાને કહી જાય કે વોટ દઈ જાજો। અને હવે તો અમે ફરિયાવાળાએ નક્કી કર્યું છે કે અમે અહીંયા કને વોટ દેશું જ નહીં। આજે ના તો ભાઈ, મારું નામ મીનાજબેન, ક્યાં ના રહેવાસી છો? હું અહીંયા સંજોગનગરની રહેવાસી છું। હા, વિસ્તાર કયો? આ સંજોગનગર ગુરબી ચોક કહેવાય છે, મામન ચોક કહેવાય છે। હા, એટલે શું સમસ્યા છે એની? સમસ્યા એવું છે કે જ્યારે વરસાદ આવે છે તો પાણી ભરાવે છે તો કોઈ પૂછા કરવા નથી આવતું। અહીંયાના કાઉન્સિલર કાસમભાઈ સમા છે, અહીંયા આવ્યા છે ક્યારે? ના આવે, ખાલી કેવા જાય પણ આવતા નથી। તમે રજૂઆત કઈ નગરપાલિકામાં? રજૂઆતમાં બાયું ગયું હતું। હા, શું કીધું? આવે છે પછી કોઈ આવતું નથી। બરાબર, તો અમે લોકો શું કરીએ, જ્યારે મત લેવા આવે ત્યારે અમે તો મીઠા મીઠા થઈને આવે, હવે અમે લોકો મત દેવાના નથી। ને હવે જે કોઈ નવા કાઉન્સિલર બનશે તો અમારી માંગ એ છે કે અહીંયા અમને રોડ બનાવી દે તો અમે બધી બાયું મત દેવા આવશું, ને હાથ ફેર અમે નહીં જઈએ। અમારી કોઈ સમસ્યા પૂરી કરતો નથી તો અમે શું કામ કરીએ? એટલે અમારી એ માંગ છે કે તાત્કાલિક અમારી આ સમસ્યા પૂરી કરો ને અમારું કામ કરો। અહીંયા મચ્છર થાય છે, ગંદકી થાય છે, અમારા છોકરા ક્યાં જાય? મચ્છરો થાય, બીમાર પડશે તો અમે લોકો કોણ જશે? હોસ્પિટલમાં કોઈ અમારે પૂછા નથી કરતો, છોકરા લઈ જઈએ તો। खीरवार आचे असा डेरा अला मोकारे ने हमको मरी भी नहीं ते एमा में जो ओटे नाय को माई के हाथ दे लाचे नको जना जो असा जो निकली सके असी जमात खाने में असी 40 में रखे वासी असा न वो एडानु न तो राजकारण को आची असा वटे ने जाडे ओटा चेती टने टने असा वटे लावा टो करेला मळे आचे ना जाके ही काई दीदासी ने ही काई दीदासी ने झोपड़ा बनाई दीदासी ने की असा के तो भूकंप थयो थी असा के नेरो न नाय को असा के पाटे आटोडे न कोई बाकी सरकारी दाई मिले तो ई जगह खेरियत कहिए तो फाके फाकी रहेंगे एड़ो दाई दिया था असा के साची बात है की नता दी असा के असा जो जो समस्या नहीं थी तासी कोई एमा में जो ओटी तो कोई राजकारणी न नाची जा मान पासे पागिन वजासी असा जे खर्ची बड़े करी गंदा हां न कोसी के चौथा तो कोसी जो न फलाणे वटे वनो ढीकरी वटे वनो कलेक्टर जे मांग लेता वनो कोसी सा वटे आती હતી કાસુભાઈ પેટાથી કાસુભાઈ પેટાથી હતી। અમે કાસમભાઈને ફોન કરીએ છીએ, તમને કાસમભાઈ જવાબ નથી દેતા, તારીખ ઉપર તારીખ દે છે, ઈ કે એક ફોન આવ્યો તો બીજો ફોન આવ્યો તો કામ તો કાઈ થાતું નથી। ફોન તો આજે અમે હમણાં પકડ નાખી, અહીંયા એક વખત જોવાય નથી આવતા કે અહીંયા કને શું અમારી સમસ્યા છે। સમસ્યા જોવા આવે તો એમને ખબર પડે કે અમે કેમ રહીએ છીએ અહીંયા કને।